પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ સંગઠન સૂજન અભિયાનના અંતર્ગત આજે પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે અને સવારમાં લીલિયાથી શરૂઆત થઈ સાવરકુંડલા, બપોર પછી રાજુલા, જાફરાબાદ, આવતીકાલે સવારે ધારી, ખાંભા, ચલાલા, બપોર પછીના બગસરા અને ત્યાર પછીના સાંજના ટાઈમે અમરેલી શહેર, અમરેલી તાલુકો અને નેક્સ્ટ ડે લાઠી બાબરાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થશે. બધાને રૂબરૂ સાંભળે છે, કાર્યકર્તાઓને રૂબરૂ નિરીક્ષકો મળે છે. કામ કરતા લોકો આગળ વધે એ પાર્ટીનો ધ્યેય છે. એના ભાગરૂપે આ સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. જે સ્થાનિક સ્વરાજની ઇલેક્શન છે એની પણ સ્થાનિક લેવલે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કોઈપણ સ્થિતિની અંદર આ વખતે આખા જિલ્લામાં તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસની આવે એ અમારો પ્રયત્ન રહેશે. ખાસ કરીને શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખને વળીને ક્યારે કોંગ્રેસ કરશે? ટૂંક સમયની અંદર આ રિપોર્ટ લઈને પ્રદેશમાં જશે અને એક વીકની અંદર આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવશે.